સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં પણ ધોધમાર વરસાદ। ઘોબા ગામે 5 લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે। ઘોબા ગામે પાણી જ પાણી થઈ ગયું હતું। સોમવારે વરસેલા વરસાદમાં 5 લોકો ફસાઈ ગયા હતા। જો કે તાત્કાલિક પ્રશાસનની ટીમ બચાવની કામગીરીમાં ઉતરી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એનડીઆરએફની ટીમે 3 મહિલા સહિત 5 વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી પ્રાપ્ત કરીશું। હરેશ, 5 લોકોને બચાવવામાં આવ્યા છે, કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું? કાલે જે પ્રમાણે સૌથી વધુ સાવરકુંડલા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો તેને લઈ અને અનેક જગ્યાએ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। અનેક લોકો પાણીમાં પણ ફસાયા હતા। ગઈકાલે જે સાવરકુંડલા પંથકના શેરણા, ગોબા, પાટી, ફીફાદ સહિતના આસપાસના ગ્રામ્યની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ થઈ હતી। ત્યારે ફીફાદ પાસે એક બસ માં 5 જેટલા મુસાફરો સવાર હતા। તેમનું રેસ્ક્યુ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગઈકાલે રાતે જે ગોબાના એક ખેત મજૂરો 5 જેટલા લોકો પણ ફસાણા હતા। ત્યારે તે 5 લોકોને આજે વહેલી સવારે એનડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે ગઈકાલે જે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જે મુશળધાર વરસાદ પડ્યો હતો, અનેક નદી નાળાઓ છલકાયા હતા અને અનેક જગ્યાએ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસ જવાન હોય, 108ની ટીમ હોય, ફાયર વિભાગની ટીમ હોય કે સ્થાનિક લોકો હોય, તમામની મદદથી અનેક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આજે ગઈકાલે ફસાયેલા 3 મહિલા સહિત 2 અન્ય લોકો 5 લોકોને એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। હરેશ, આભાર જાણકારી આપવા માટે।